સૌથી પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝરમાં જતા રહીશું. હું જઈને બતાવી દઉં તમને લોકોને. ક્રોમ બ્રાઉઝર ખોલીને આપણે ઓજસની વેબસાઇટ ઉપર જઈશું. ઓજસની વેબસાઇટ ઉપર ક્લિક કરી ઓજસની અંદર જઈશું. વેબસાઇટ પર ક્લિક કરો. એના પછી એપ્લિકેશન પર ક્લિક કરવાનું. બતાવી દઉં તમને ઝૂમ કરી. ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાનું. એની અંદર અપ્લાયની અંદર ક્લિક કરીશું. એના પછી અહીંયા કયું એક્ઝામ આપણે આપવાની છે, કઈ એક્ઝામ આપવાની છે એને આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની એક્ઝામ આપવાની છે, તેનું ફોર્મ ભરીશું. એના પછી એપ્લાયના ઓપ્શન ઉપર ક્લિક કરીશું. જો તમારે ડિટેલ જોવી હોય તો ડિટેલની અંદર ક્લિક કરીને તમે જોઈ શકો છો. આપણે એપ્લાય પર ક્લિક કરીશું. જો બતાવી દઉં તમને ઝૂમ કરીને. એપ્લાય પર ક્લિક કરીએ. એના પછી આ પેજ આવી જશે. એની અંદર બધી જ માહિતી આપેલી છે. એ એક્ઝામને લગતી જેટલી બી છે, કેટલા વર્ષ જોઈએ, કેટલા નહીં, એના ઉપર ક્લિક કરીએ એપ્લાય પર. એના પછી તમારો રજિસ્ટ્રેશન નંબર નાખો. અહીંયા તમારી બર્થ ડેટ, તમારી જન્મ તારીખ નાખો. હું અહીંયા નાખી દઉં છું અને એના ઉપર અપ્લાય વિથ OTR પર ક્લિક કરીશું. ઓકે, જેને રજિસ્ટ્રેશન નંબર ના તમે વિડીયો બનાવેલો છે એને તમે જોઈ શકો છો. અહીંયા બધું તમારે નામ, સરનેમ, અહીંયા બધું તમારી જે બી તમારું નામ, સરનેમ, સરનામું બધું નાખવાનું રહેશે. જન્મ તારીખ નાખવાની રહેશે. તમારું SC જો આવતા હોય તમે તો SCનું નાખવાનું રહેશે. જનરલ કેટેગરીમાં આવતા હોય તો જનરલ કેટેગરી નાખવાનું રહેશે. બધી વિગતવાર ફોર્મ ભરીને પછી હું તમને બતાવું નીચે સ્ક્રોલ કરીને. એના પછી આ બધા ઓપ્શન તમારે ભરવાના રહે છે. તમારું સરનામું, સ્ટેટ, ક્યાં રહો છો, તાલુકો, જિલ્લો બધું નાખવાનું આવે છે આની અંદર. એના પછી ઉપર જઈશું, થોડા ઉપર જઈશું. એના પછી તમારે કઈ કઈ લેંગ્વેજ તમને ફાવે છે, લખતા, બોલતા, વાંચતા, તો એની પર બધાની પર ક્લિક કરી નાખવાનું. તમને ફાવતી હોય તો બધા પર ક્લિક કરી નાખવાનું. જે ના ફાવતી હોય એની પર ક્લિક નથી કરવાનું. ઓકે, એના પછી એક્ઝામ બોર્ડ, તો એની અંદર આપણે જઈને જોઈ લઈએ. એની ઉપર તમારે જે બી એક્ઝામ વૃત્તિ, જે પણ એક્ઝામને લગતું હોય એ પ્રમાણે તમારે ભરી દેવું. આ સિનિયર જો 2 ટ્રાયલ હોય તો 2 ટ્રાયલ. એના પછી બહાર નીકળીને પછી એના પછી આપણે સેવ ઉપર ક્લિક કરીશું. પહેલાં યસ ઉપર ક્લિક કરીશું. એના પછી સેવ ઉપર ક્લિક કરીશું. સેવ ઉપર ક્લિક કરશું એટલે સેવ થઈ જશે. અહીંયા તમારો ખાસ અહીંયા સ્ક્રીનશોટ લઈ લેજો. તમે જે આ નંબર છે તે નાખવાનો રહેશે. એ તમે એક જગ્યાએ નંબર નોંધી લેજો. એના પછી બહાર આવી જાઓ, બેગ આવી જજો. બેગ આવ્યા પછી ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવું પડશે આપણે. હું બેગ ઓપ્શન પર આવી જાઉં છું. એને પહેલાં સ્ક્રીનશોટ લઈ લેજો તમે એનો. ઓકે, જોઈ લઈએ આપણે આગળ. પછી ફોટો એન્ડ સિગ્નેચર ઉપર ક્લિક કરવું પડશે તમારા ઓપ્શનની અંદર. ઓનલાઈન એપ્લિકેશનની અંદર જઈને હું બતાવી દઉં તમને. એના પછી જે સ્ક્રીનશોટ આપણે લીધો હતો એ તમારે અહીંયા નંબર નાખવાનો રહેશે. એના પછી તમારી જન્મ તારીખ નાખવાની રહેશે. એના પછી તમારી ફોટાની અને સિગ્નેચરની વેબસાઇટ ખુલી જશે તરત. હું નાખી દઉં છું એટલે જોઈ લઈએ. ફોટો અને સિગ્નેચર હું બતાવી દઉં તમને. એના પછી જો મેં નાખી દીધી છે ઓકે, આપણું જન્મ તારીખ જે મારો નોંધણી નંબર હતો નાખી દીધો છે. જો એના પછી આવી રીતે આવશે. મેં મારો બધી જ ઇન્ફોર્મેશન નાખી દીધી છે. મારો ફોટો અપલોડ કરી દીધો છે અને મારી સિગ્નેચર અપલોડ કરી છે. ઓકે, એના પછી ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરીશું. એના પછી કન્ફર્મ પર ક્લિક કરીશું એટલે આપણી આ એપ્લિકેશન કન્ફર્મ થઈ જશે. તો અને કન્ફર્મ પર ક્લિક કરીએ એટલે કન્ફર્મ થઈ ગઈ. એના પછી અહીંયા તમારે એપ્લિકેશન નંબર નાખવાનો રહેશે.
તો નંબર નાખી દઉં છું હું અને અહીંયા બર્થ અપડેટ ઓકે આપું તો અહીંયા દેખો પૂરેપૂરી માહિતી આવી ગઈ છે મારી જે મેં ફોર્મમાં ભરી હતી એ વિગતવાર. અને પછી અહીંયા નીચે ક્લિક કરીએ તો આપણે બીજા પેજ ઉપર આવી જઈશું. ઓકે આપણે ક્લિક કરીશું બીજા પેજ ઉપર. ઓકે તો આ તમારો કન્ફર્મેશન નંબર આવી ગયો છે. આ તમારે સેવ કરીને રાખવાનો. આગળ હું બતાવું ત્યાં તમારે નાખવો પડશે આ નંબર. તો સ્ક્રીનશોટ લઈ લેજો તમે. ઓકે તમારે PDF જોવી હોય તો એ નંબર નાખશો તો તમને તરત PDF મળશે. તો હું બેક આવી જાઉં છું. એના પછી PDFના ઓપ્શન પર ક્લિક કરીશું. જો કરી એના પછી તમારે કયા ફોર્મમાં ફોર્મ ભર્યું હતું તમે એની પર ક્લિક કરીશું. મારે કન્ફર્મેશન નંબર નાખી દીધો છે, ડેટ ઓફ બર્થ નાખી દીધી છે, PDF ડાઉનલોડ થઈ ગઈ. હું તમને બતાવી દઉં PDF ખોલીને. દેખો દોસ્તો મારું પૂરું ફોર્મ ભરાઈ ગયું છે. આવી રીતે તમે તમારું પણ ફોર્મ ભરી શકો છો. વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ, શેર